જય સિયારામ। આજે તારીખ છે 20/6/26। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। અમુક જગ્યાએ વરસાદ પડી ગયો છે, અમુક વિસ્તારોમાં, અમુક ઇલાકામાં, અમુક ગામડામાં, અમુક સિટીમાં, અમુક જગ્યાએ નથી પડતો। જ્યાં નથી પડે ત્યાં પડી જશે। હું અહીંયા વરસાદના કોઈ સમાચાર આપવા નથી આવ્યો, પણ એક સારી વસ્તુ ના કહેવાય કે વરસાદની શરૂઆત થાય અને 15 દિવસ મહિનો થાય અને બધા દવાખાનાઓ ફૂલ થઈ જાય છે। કોઈને દવાખાને જવું નથી હોતું। આપણી પોતાની પણ ઈચ્છા નથી હોતી કે દવાખાનામાં જઈ લાઈનમાં ઊભા રહીએ, પણ તેમ છતાં જવું પડે છે। એક તો આ સિઝન એવી છે, સિઝનની શરૂઆત થાય એટલે શું થાય છે, ગોટાની શરૂઆત થઈ જાય છે। ગોટા તળેલું ખાવાની, મેથીના ગોટા હોય, પછી બટેકાના હોય, મરચાંના હોય, ઠેપલા હોય, આ બધું તળેલું ખાવાની શરૂઆત થઈ જાય છે અને પછી ના છૂટકે દવાખાને જવું જ પડે છે। સિઝન જ એવી છે। પણ જો આવું ના કરવું હોય, દવાખાનાના ધક્કા ઓછા ખાવા હોય, હું એમ નથી કહેતો બંધ થઈ જશે, પણ ધક્કા ઓછા ખાવા હોય અને ચોમાસાનો આનંદ લેવો હોય તો શું કરવું પડે? તો એના માટે રૂબરૂ મળવું પડે, સમય થોડોક તમારે કાઢવો પડે અને કેવી રીતના ખાવાના શીખવું પડે। બીજું તો વધારે શું કહો, તમે બધા બહુ સમજો છો એટલે વધારે કંઈ તમને સમજાવવાની જરૂર છે નહીં, તમે સમજી જશો। પણ આપણી ઘણાની ટેવ હોય છે, આપણા લોકોનું ટેવ હોય છે કે બધું થયા પછી દવાખાને જયા પછી આપણે શું કહે છે એ ભગવાનની ઈચ્છા આગળ કોનું ચાલે છે? ભગવાન એ બિચારો ગભરાય છે આપણાથી કે આ લોકોને લખી દીધું મેં, શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને લખી દીધું, તોય આપણે છેલ્લે એનું જ નામ દે છે કે કૃષ્ણ ભગવાને કીધું હું કંઈક શું કરતો નથી, મારે કોઈ લેવા દેવા નથી, તો આપણે કહીએ છીએ ભગવાનની ઈચ્છાથી બધું થાય છે અને ભગવાન ઉપર ઢોળી દઈએ છીએ। તો પછી હું તમને સમજાવવાવાળો કોણ? એટલે તમે સમજ જાય તો ઈશારામાં, સમજદાર ઈશારામાં સમજી જાય, બરાબર છે? જય શ્રી કૃષ્ણ। ब्रेन बाबू, सुबह सुबह खून का रास्ता एकदम साफ और शांत है। मालिक अभी सोकर उठा है, सब कुछ कंट्रोल में है। पैनक्रियाज लाल, इमरजेंसी। मालिक ने खाली पेट चाय के साथ 4 मीठे बिस्कुट और रस दबा लिए हैं। खून में शुगर का परमाणु बॉम्ब फटा है। ग्लूकोज लेवल आउट ऑफ कंट्रोल है। अरे बाप रे, इतना सारा ग्लूकोज एक साथ। इंसुलिन भाई, ओए इंसुलिन भाई, अपनी पूरी कमांडो टीम लेकर बाहर निकलो, वरना मालिक का पूरा सिस्टम क्रैश हो जाएगा। ब्रेन बाबू, हम पूरी ताकत लगा रहे हैं, लेकिन खाली पेट मैदे और चीनी का ये हमला बहुत भारी है। हमारी टीम थक रही है। मालिक रोज ऐसा करेगा तो हमें टाइप 2 डायबिटीज का बोर्ड लगाना पड़ेगा। दोस्तों, सुबह खाली पेट चाय, बिस्कुट या रस खाने से ब्लड शुगर अचानक आसमान छू लेता है। रोज ऐसा करने से पैनक्रियाज थक जाता है और आपको डायबिटीज हो सकती है। વધારે માહિતી માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, નીચે લખેલું છે।